ગાઈસ, જય ગુરુદેવ. બધાને કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે આવી ગઈ છું ખેતરે, અને મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને ગુડ મોર્નિંગ. ખેતરનું વાતાવરણ જો કેટલું સરસ છે, શાંત વાતાવરણ છે, મોર્નિંગનો ટાઈમ છે. તો ફ્રેન્ડ્સ, હવે ચોમાસાના દિવસો આવી ગયા છે એટલે આપણે ખેતરે કામ કરવાનું હોય છે. એટલે હું ખેતરે સાફ સફાઈ માટે આવી ગઈ છું, અને ખેતર પણ સાચવવાનું છે. આજે ખેતરે દાદી નથી એટલે મારે ખેતરે રહેવાનું છે. તો મારા વિડીયોમાં આગળ સુધી બની રહેજો, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. અને પ્લીઝ ગાઈઝ, ફરી એકવાર કહું છું કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ મને સપોર્ટ કરી દેજો એટલો. તો ચાલો હું મારું ખેતર પૂરેપૂરું તમને બતાવું. આ છે મારા ખેતરે ઝૂંપડી. આ છે સરગવો, અને અમારે ત્યાં સરગવો કહેતા છે. તમારે ત્યાં શું કહેતા છે કોમેન્ટ કરજો. પહેલાં પણ એક વિડીયોમાં તમને મેં બતાવી દીધા છે અમારા આંબા કેટલા છે. 14 જેટલા આંબા છે, પણ બધા જ આંબાના કેરી નથી આવી આ વર્ષે, ઘણી ઓછી આવી છે. વાવ, પોપટ કેટલા સરસ ગાંગરે છે. મારા મોબાઈલમાં ક્વોલિટી એકદમ લો છે એટલે એમ ચોખ્ખું નહીં દેખાય. ઓહો, અહીંયા કંઈ ઝૂંપડીમાં જવા માટે કંઈક ઉંદરે દર પાડ્યો છે. જો ઉંદર હશે કે સાપ, ખબર નહીં. આજે તો હું મોર્નિંગમાં આવી ને સવારે, તો કૂવા નજીક આંબો છે, એની પર મોટો સાપ હતો. બોલો, આજે બીક લાગી ગઈ છે બહુ જ. કૂવા નજીક આંબો છે ને, કૂવામાં સાપ રહે જ છે ઓલરેડી. એ સાપ નીકળ્યો હશે અને સાંજે કદાચ આંબા પર ઊંઘતો હશે. તો હું આવીને તો એટલો ફટાફટ ઉતાર્યો ને બહુ જ. પછી હું જોવા ગઈ તો દરમાં બી જતો રહ્યો છે. બહુ જ મોટો સાપ છે. બા, બીક લાગી ગઈ છે બહુ જ. તો ચાલો હું હવે નીચે ઉતરું છું. અમારું ખેતર એવું છે કે પગથિયા જેવું છે. જો આ ઉપર છે, એનાથી નીચે છે, અને આ તેનાથી નીચે છે. હું ઊભી છું અને હવે જાઉં છું નીચે. ખાલી આ આંબાની વધારે આવી છે આ વખતે, ને આ બીજા તો ખાલી જ છે. આંબા આ પણ ખાલી જ છે. પેલા ત્યાં 2 છે એ પણ ખાલી જ છે. આ 2 આંબા બીજા ખાલી છે. આમ 1 2 3 4 ને દેશી આંબો પણ ખાલી જ છે. અને પેલા 2 ને છે પણ ઓછી, એકદમ ઓછી. ચાલો પછી ફટાફટ કામ કરવાનું છે. આ સાફ સફાઈ બધી કરવાની છે. અંજેથી અહીંયાથી કીધું કોણ મૂક્યું હશે, મને તો અંજેથી મળી નથી. આ મૂકી ગયા હોય, મૂકવાવાળાને જ ખબર કે ક્યાં મૂકી હશે. કાલે પણ ગોતતી હતી, કાલે ભાઈ નહીં મળી. ચાલો શોધી લઉં છું. કંઈ છે. અહીંયા મૂકી દાંતણી પણ અંદર. કામ છે થોડુંક, આપણે ફટાફટ કામ પતાવીએ. અહીંયા તમે સવારે આવીને બધું સાફ સફાઈ કરી દીધી છે.
મેં વ્લોગ લેટ ચાલુ કર્યો છે. નહીં તો સવારે જલ્દી જઈ હતી 5:30 ના 6 6:30 ને 5 વાગે ઉઠ્યા હતા અમે ને 6 વાગે હું ખેતરે આવી ગઈ હતી. પણ વ્લોગ આજે લેટ થોડોક ચાલુ કર્યો છે. કેટલા વાગ્યા છે નહીં ખબર. તો અહીંયા નીચે સાફ કરવાનો છે. આ 5 છે આગળ ખસાવાના છે. ઉપર લાઇટનો થાંભલો, લાઇટની તાર છે એટલે એમને આગળ ખસાવીને સળગાવવાના છે. પણ આજે નહીં સળગાવવાના. ઉપર ભામરો છે ને તો ભામરો ઉડે તો વાટ લાગી જાય મારી, એટલે અત્યારે તો નહીં સળગાવવાનું, પણ સાફ કરી દઈએ પછી આ કેરી ભેરી તોડીને પછી સળગાવીશું. તો ગાઈસ આવું કંઈક છે અમારું ખેતર. અને ત્યાં મોવડી દેખાય છે ઉપર બાજુ, ત્યાં પણ છે. આ વચ્ચેવાળું ખેતર અમારું નથી. અને અહીંયા મૂકેલો છે અમારો મશીન. હું સવારે આવીને તો આ મશીનના ત્યાં પેલી ડાળખી છે ને, એ ડાળખી છે ને એની પર મોટો સાપ હતો. એ કૂવામાં જ રહી છે ઓલરેડી પહેલેથી જ. તો હું જેવી આવી મારો અવાજ સાંભળ્યો ને તો ફટાફટ નીચે ઉતરતો હતો. જોવા ગઈ ને તો દરમાં ભરાઈ ગયેલું. બાપરે, બીક લાગી ગઈ છે. ખૂબ જોવા જવાની બીક લાગે છે હવે અત્યારે. રુદુ એના પપ્પા જોડે ખાવાનું આપવા આવ્યું છે અને ડાન્સ કરે છે. જો આગળ જો ને. કાળું કાળું આવે છે આને. ફ્રેન્ડ્સ, જમવાનું આવી ગયું છે. ભાત છે અને આમાં દાળ છે. તો આપણે અહીંયા ડુંગળી કાપી દીધી છે. તો હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ગાયો માટે થોડુંક ઘાસ કાપી દઈએ. અત્યારે થોડુંક ઘાસ કાપી દઉં છું. આ ઘાસ કાપે ને તો કાંટા જેવા, પેલું કુમળું ઘાસ ને એટલે કાંટા જેવા આવે છે. તમને કોથળી બાંધી લીધી છે હાથમાં.
મિત્રો અત્યારે હવે કામ સ્ટાર્ટ કરી દીધું છે. આમાં નીચેથી પાન બધા બહાર કાઢવાના છે. પહેલાં કાઢ્યા હતા પણ ઉપરના પટ્ટામાં પણ ઘાસ હતું અને નીચેના એમાં મકાઈ હતી તો હળગાવ્યું નથી, તો એક જ જગ્યાએ બધું ભેગું હતું તે બધું કાઢવાનું છે. અને અહીંયા ખાલી થઈ ગયો છે આ પટ્ટો, એટલે હવે એમાં સળગાવવા માટે બહાર કાઢીએ. ઉપર તો હજુ ઘાસ તેવું જ છે, પણ બહાર આ બાજુના પટ્ટામાં કાઢી દઈએ આપણે. ઉપર લાઇટની લાઈન જતી છે એટલે દૂરથી રાખીને સળગાવવું પડશે. લાઈન ઉપરથી જાય છે તો લાઈનના કારણે આ કેરીની ડાળખીઓ પણ સળગી ગઈ છે. જો ગાઈસ, તો આ કચરો છે ને થોડોક હજુ દૂર કરવો પડશે મારે, પછી સળગાવશે. પણ આજે તો નહીં સળગાવે, પેલો ઉપર ભાંભરો છે ને ઉડે ભૂડે તમારી વાટ લાગી જાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને હું હવે જવાની છું ઘરે. તો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને અત્યારે ઘરે જાઉં છું. ઘરે જઈને નાઈ ભાઈને જમવાનું બનાવવાનું છે, એટલે આપણે એન્ડ કરી દઈએ વિડીયોનો. તો બાય બધાને, નેક્સ્ટ વિડીયોમાં મળીશું.